નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે મળી ગયા છીએ ગુજરાતી વિષય પ્રથમ પરીક્ષા વ્યાકરણ વિભાગની અંદર સંધિ જોડો અથવા સંધિ છોડો. એક પણ માર્ક હવે આપણે કપાવા દેવાનો થતો નથી. તો કેવા સંધિ જોડવા અને સંધિ છોડવા માટેના નિયમો છે એને આપણે અહીંયા ટૂંકમાં જોઈએ. તો સૌથી પહેલા 3 પ્રકારની સંધિ છે ભાઈ. 3 પ્રકારની સંધિની અંદર પહેલા નંબર છે સ્વર સંધિ, બીજા નંબર ઉપર છે વ્યંજન સંધિ અને ત્રીજા નંબર ઉપર છે વિસર્ગ સંધિ. સંધિ એટલે શું ભાઈ? તો કે સંધિ એટલે બે શબ્દ વચ્ચેની સમજૂતી અથવા સમાધાન. સંધિ શું છે? બે શબ્દ વચ્ચેની સમજૂતી અથવા સમાધાન. સંધિ બહુ પ્રાચીન શબ્દ છે. પહેલા રાજાઓ પોતાના પ્રદેશ વિસ્તાર રાજ્ય માટે થઈ અને નજીકના રાજાઓ સાથે જે સમાધાનથી બંનેનું માન જળવાઈ રહે એ માટે જે સમજૂતીથી સમાધાન કરતા એ ત્યારે પણ સંધિ કહેવામાં આવતી. ને અહીંયા ભાષાની અંદર સંધિ એટલે શું? તો કે બે શબ્દો વચ્ચે જે ધ્વનિ પરિવર્તન થાય છે, બે શબ્દનું માન જળવાઈ રહે છે, એક પણ ની યથાર્થતા ઓછી થતી નથી, એને સંધિ કહેવાય છે. સ્વર સંધિ એટલે શું ભાઈ? તો કે સ્વર સંધિ એટલે પહેલા શબ્દ અંતે સ્વર હોય, બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર આવે અને બંને જોડાય ને જે પરિવર્તન થાય એને સ્વર સંધિ કહેવામાં આવે. વ્યંજન સંધિ એટલે પહેલા શબ્દની અંતે વ્યંજન હોય, બીજા શબ્દની શરૂઆતમાં સ્વર અથવા વ્યંજન સાથે તે જોડાઈને જે પરિવર્તન થાય એને વ્યંજન સંધિ કહેવાય. અને ત્રીજા નંબર ઉપર વિસર્ગ સંધિ એટલે પહેલા શબ્દની અંતે વિસર્ગ હોય, બીજા શબ્દની શરૂઆતમાં આવેલા સ્વર કે વ્યંજનના કારણે વિસર્ગમાં જે પરિવર્તન થાય એને વિસર્ગ સંધિ કહેવામાં આવે. હવે સ્વર સંધિને પહેલા સમજીએ તો એની અંદર પેલું અ અથવા આ વત્તા અ અથવા આ બરાબર આ થઈ જાય. ઉદાહરણ તરીકે વિદ્યા વત્તા અર્થી એનું થઈ જશે વિદ્યાર્થી. વાત વત્તા આવરણ વાતાવરણ, વિદ્યા વત્તા આલય વિદ્યાલય. આ પહેલો નિયમ છે. આની અંતર્ગત બીજા બે નિયમે આવી જાય. ઈ અથવા દીર્ઘઈ વત્તા ઈ અથવા દીર્ઘઈ બરાબર દીર્ઘઈ થાય છે. કપી વત્તા ઈશ એટલે ત્યાં થઈ જશે કપીશ. હરિ વત્તા ઈચ્છા હરિચ્છા. દેવી વત્તા ઈચ્છા દેવીચ્છા. નો ત્રીજો નિયમ ઉ અથવા દીર્ઘ ઉ વત્તા ઉ અથવા દીર્ઘ ઉ બરાબર થઈ જાય છે દીર્ઘ ઉ. આ જોડાય તો ઉદાહરણ તરીકે જોઈએ ભાનુ વત્તા ઉદય ભેગું થઈ જાય તો ભાનુદય. તો આ એક નિયમ થયો. બીજો નિયમ છે ભાઈ તો કે અ અથવા આ વત્તા ઈ અથવા દીર્ઘ ઈ આવે તો બંનેની જગ્યાએ એ લખાય છે. જેમ કે ઉપ વત્તા ઇન્દ્ર જોડાઈ જાય તો ઉપેન્દ્ર.
મહા વત્તા ઈશ મહેશ, ગણ વત્તા ઈશ ગણેશ, અ અથવા આ વત્તા ઉ અથવા દીર્ઘ બરાબર થઈ જશે ઓ. ઉદાહરણ તરીકે જોઈએ, સૂર્ય વત્તા ઉદય, ઓ થઈ જાય, સૂર્યોદય. આનો ત્રીજો નિયમ જોઈએ, અ અથવા આ વત્તા રૂ અથવા રૂ જોડાય તો થઈ જાય અર. સપ્ત વત્તા ઋષિ થઈ જશે સપ્તર્ષિ. તો આ બીજો નિયમ થઈ ગયો ભાઈ. એનાથી આગળ જોઈએ ત્રીજો, નો સ્ક્રીનશોટ લઈ લો. ત્રીજા નિયમ ઉપર જોઈએ તો અ અથવા આ વત્તા એ અથવા ઐ, તો બંનેની જગ્યાએ થઈ જાય એ. ઉદાહરણ તરીકે એક વત્તા એક જોડાય એટલે થઈ જશે એ કઈક. તથા વત્તા એવ તથૈવ. બીજો નિયમ છે અ અથવા આ વત્તા ઓ અથવા ઔ બરાબર થઈ જશે ઔ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, મહા વત્તા ઔષધ મહૌષધ અથવા મહૌષધિ. ચોથો નિયમ જોઈએ, ઈ અથવા ઈ પછી અન્ય સ્વર આવે તો એનો ય, રતિ વત્તા ઉત્તર પ્રત્યુત્તર. એનો બીજો નિયમ જોઈએ તો ઉ અથવા ઉ પછી અન્ય સ્વર એટલે કે ઉ કે ઉ સિવાયનો સ્વર આવે તો ઉના સ્થાનમાં વ થઈ જાય. સો વત્તા આગતમ થઈ જશે સ્વાગતમ. અનુ વત્તા ઐ અન્વય. તો આ ભાઈ સ્વર સંધિની અંદર હજી એક પાંચમો નિયમ છે, અગત્યનો અને મહત્વનો છે, કે એના સ્થાનમાં ઐ, એના સ્થાનમાં આઈ, ઓના સ્થાનમાં ઔ, ઔના સ્થાનમાં ઔ થાય છે. પછી અન્ય સ્વર આવે તો ઉદાહરણ તરીકે જોઈએ તો ને વત્તા અન નયન, અક નાયક, ઓ વત્તા અન પવન, અને નવ વત્તા ઇક નાવિક. તો એટલા સ્વર સંધિના ખાસ નિયમો છે ને વધારે સ્વર સંધિ જ છે. બીજા નંબર ઉપર આવે છે વિસર્ગ સંધિ, વ્યંજન સંધિ. તો વ્યંજન સંધિના તો 13 જેટલા નિયમો છે, પણ બે વસ્તુથી તમે અહીંયા તરત વ્યંજન સંધિ સમજી જશો. પહેલા શબ્દની અંતે કોઈ પણ હલંત વ્યંજન આવેલો હોય, બીજો શબ્દની શરૂઆતમાં જો સ્વર આવેલો હોય તો એ હલંત વ્યંજન અને સ્વર જોડાઈ જશે. આ એક વસ્તુ. અને પહેલા શબ્દની અંતે વ્યંજન હોય, બીજા શબ્દની શરૂઆતમાં પણ વ્યંજન હોય તો એ જોડાઈને
ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ, તાલવ્ય સ, મૂર્ધન્ય સ, દંત્ય સ. આના જે નિયમો છે એના આધારે જોડાક્ષર બની જશે. અને વિસર્ગ સંધિનો એટલો ગુજરાતી ભાષામાં ઉપયોગ થયેલો નથી. નકર પણ વિસર્ગના પણ 5 નિયમ છે. પેલો વિસર્ગના સ્થાનમાં ઓ થઈ જાય, બીજો વિસર્ગના સ્થાનમાં તાલવ્ય સ, વિસર્ગના સ્થાનમાં દંત્ય સ, વિસર્ગના સ્થાનમાં મૂર્ધન્ય સ, વિસર્ગનો લોપ અને વિસર્ગના સ્થાનમાં ર અથવા રેફ. તો આમ વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ પણ છે. પણ મહત્વની જે સંધિ છે સ્વર સંધિ, એના આપણે અહીંયા બધા નિયમ જોયા છે. તો આ લેક્ચરમાં સ્વર સંધિ ખાસ મહત્વની હતી એટલે એના બધા નિયમ તમને અહીંયા સમજાવેલા છે. ફરી પાછા આપણે મળીએ છીએ આવા જ કોઈ એક વ્યાકરણના લેક્ચર સાથે. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. જય ગુજરાતી.